તો પાર્ટ 2 માં તમારું સ્વાગત છે। બીજા દિવસે આપણે રેડી થઈ ગયા અને મળે પહોંચી ગયા। સવારમાં આપણે ત્યાં દર્શન કરી લીધા। જો મારા મામી અને અમારી બેન છે દર્શન કરી અને આપણે બહાર આવી ગયા અને જ્યાં હવન હતો ત્યાં આપણે પહોંચી ગયા અને ત્યાં બેસી ગયા। અને પ્રસંગ હોય અને બેનો ફોટો શૂટિંગ કરે એવું ના બને। પછી આપણે આરતી શરૂ થઈ ગઈ હતી। આરતી લઈને અમે થોડીક વાર બેસી ગયા પંખા નીચે, કારણ કે ગરમી થતી હતી। અને આ સાઈડ જો હવનની બધી વિધિ શરૂ થઈ ગઈ હતી। પછી આપણે નાચતા અને ગાતા પહોંચી ગયા ચાચરપુરવા ગામના ઝાપે। તો જો ત્યાં ચાચરપુરવાનું શરૂ થઈ ગયું હતું અને આ બીજી બાજુ બધા રમવા માંડ્યા હતા ગરબા, કારણ કે ગરબા રમ્યા વગર તો અમને ચાલે નહીં। પછી મસ્ત મજાના જો બધાએ ગરબા રમી લીધા અને પાછા આપણે નાચતા ગાચતા પહોંચી ગયા। અને જો આ ગેટ હતો ત્યાંનો કેવો મસ્ત શણગાર્યો હતો। પછી આપણે આવી ગયા અને માતાજીની હાજરી પણ થઈ ગઈ હતી હવનમાં। તો મસ્ત મજાની આરતી કરી અને આપણે પહોંચી ગયા પેટ પૂજા કરવા। જો મસ્ત મજાનું બધાય જમવા બેસી ગયા, મામી માસીને બધાય જમવા બેસી ગયા। અને પછી જો મારી બેન અને મારા મામી અને અમે બધાએ એક્ઝેક્ટ જૂના બસ સ્ટેન્ડની સામે ઠંડી ઠંડી સોડા પી લીધી। અને પછી આપણે ક્યાંક બીજા મામાના ઘરે ગયા હતા અને ત્યાંથી ડાયરેક્ટ આપણે નવા બસ સ્ટેન્ડ આવી ગયા। તો હવે સમય હતો મોરબીને બાય બાય કરવાનો અને આપણે પહોંચી ગયા આપણા રંગીલા રાજકોટમાં। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। અને હા, મોર મિની વ્લોગ્સ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય।